ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે હનુમાન ચાલીસાની 33 ચોપાઈ સુધી અવલોકન કર્યું. હવે 34મી ચોપાઈમાં તુલસીદાસજી કહે છે, અંતકાલ રઘુબર પુર જાઈ, જहाँ જન્મ હરિ ભક્ત કહાઈ. અંતકાળે તે શ્રીરામના ધામમાં જાય છે, જ્યાં જન્મે ત્યાં પ્રભુનો ભક્ત કહેવાય છે. જન્મ અને મૃત્યુ વચ્ચેના ગાળામાં પ્રત્યેક ક્ષણનો હિસાબ રાખવો શક્ય છે, પરંતુ મૃત્યુ પછી શું બને છે તે આપણે જાણી શકતા નથી. પરંતુ એ પરથી એમ કહી શકાય કે મૃત્યુની ગુણવત્તા જીવનની ગુણવત્તા પર આધાર રાખે છે. જેનું જીવન સુંદર એનું મૃત્યુ પણ સુંદર. તેથી જ ગોસ્વામી તુલસીદાસજી કહે છે, અંતકાલ રઘુબર પુર જાઈ. જે ભક્તે જીવનના શ્વાસે શ્વાસે શ્રી રામનું સ્મરણ કર્યું છે, એ છેલ્લા શ્વાસે પણ શ્રી રામનું જ સ્મરણ કરવાનો છે. એના પરિણામે તેને શ્રીરામના ધામમાં પ્રવેશનો અધિકાર પ્રાપ્ત થાય છે. અને પછી આગલા જન્મોમાં કરેલા પુણ્યકર્મોના પ્રભાવે તે નવા જન્મમાં ઉન્નતિ કરી ભગવદ્ ભક્તિના માર્ગે વળે છે. જहाँ જન્મ હરિભક્ત કહાઈ, એ જ્યાં જન્મ લે ત્યાં પ્રભુના ભક્ત તરીકે ઓળખાય છે. એ પછી 35મી ચોપાઈમાં તુલસીદાસજી કહે છે, ઔર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમત સેઈ સર્વ સુખ કરઈ. અન્ય દેવતા મનમાં ધારણ ન કરવા, શ્રી હનુમાનજીની સેવા સઘળા સુખ આપશે. આ ચોપાઈમાં ગોસ્વામીજીનો હેતુ સાધકને અન્ય દેવતાની ઉપાસના કરતાં અટકાવવાનો નથી જ, પરંતુ તુલસીજી એમ કહેવા માગે છે કે તમે હનુમાનજીને ચિત્તમાં ધારણ કરશો એટલે સાધકના ચિત્તમાં જ્ઞાન અને ભક્તિના કારણે અન્ય કોઈનું સ્મરણ આવશે જ નહીં, અને સર્વ જગતને સાધક રામમય બ્રહ્મમય માનશે. વળી હનુમંત સેઈ સર્વ સુખ કરઈ. આપણે આગળ જોયું ને કે સીતાજીએ આદેશ આપ્યો, આશીર્વાદ આપ્યા હતા, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. તો સાધકની ભક્તિ નિષ્કામ હોય કે સકામ, હનુમાનજી દરેકને તેની યોગ્યતા અનુસાર અષ્ટસિદ્ધિ અને નવનિધિનું દાન કરશે. એટલે કે સાધકની ભવસાગરની યાત્રામાં અનુકૂળતા કરી તેની અધ્યાત્મ યાત્રાને સરળ બનાવી લક્ષ્ય પ્રાપ્તિ તરફ દોરી જશે. આવો આપણે પણ હનુમાનજીનું સ્મરણ કરીએ, શ્રી રામનું સ્મરણ કરીએ અને જીવનમાં આગળ વધીએ. હરિ ઓમ તત્સત.